જય માતાજી, હર હર મહાદેવ. આજે વાગે ગયા છે 8:15 અને અત્યારે એક વિડીયોનો ડ્રાઈવ ચાલુ છે અને એક શૂટ છે આજે યુટ્યુબનું. ઘણા ટાઈમ પછી આજે શૂટ ચાલુ થવાનું છે. લગભગ 2 મહિના પછી આજે મેં શૂટ કરીશું યુટ્યુબ વિડીયોનું. જે મારી જે બીજી ચેનલ છે લવ સ્ટોરીની, એમાં વિડીયો મૂકું છું. લવ સ્ટોરીના વેબ સિરીઝ એ બધું. તો એનું ફાઇનલી 2 મહિના પછી આજે શૂટ ગોઠવાયું છે. જવાનો ટાઈમિંગ છે 9:30નો. ગાંધીનગર પહોંચવાનું છે. તો ચા બી પીવાની બાકી છે. ચા પી લઈએ પછી નીકળીશું. તો આખો વિડીયો જોજો, મજા આવશે. કેવું શૂટિંગ થાય છે, શૂટિંગમાં કેવી મસ્તી થાય છે, એ બધું તમને અંદર બતાવીશ. તો છેક સુધી વિડીયો જોજો અને એન્જોય કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બી ખાસ કરતા રહેજો. તો મળીએ આગળ. ચલો, અબ સબ કુછ રેડી. હવે નીકળીએ. સોલતાણા અમારા મેડમ રીલ જોવે છે. પેલો ફોન જોતે રહેજે, પેલો ફોન બનાવવા દો. ઓકે, હવે નીકળો. ઓકે, શૂટ પર. હા, નીકળते हैं. ચલો તાણે મારો હાથ ઊંધો પડે છે. કાંઈ ના, ચલો હવે જઈએ શૂટ પર. ગાંધીનગર પહોંચીએ. ચાલો, એક જય માતાજી, મહાદેવ. ચાલો ચાલો, અભી નીકળते हैं. ફાઇનલી અમારો એક સીન પતી ગયો છે. કેવી મજા આવી? બહુ જ મજા આવી. 4-5 વાર ટેક આપ્યા છે પછી અમારો ફાઇનલ થયું છે એક સીન. એક જ સીન હજુ પત્યો. કેટલા વાગ્યા? 12 વાગવાના. અમારે થોડું લેટ થઈ ગયું ચાલુ કરવામાં, કેમ કે આવીને તૈયાર થવા ગયા હતા ને એટલે કલાક કર્યો. વાર તો લાગે ને. હશે હવે. ચાલો, શું કેવું કેમેરામેન? વાર લાગી જ ને? અમારા કેમેરામેન નિખિલભાઈ. ચાલો હવે જઈએ બીજી જગ્યાએ. સીન જોઈએ કઈ જગ્યાએ સારો આવે છે. હવે એક રીલ બનાવવાનો ટ્રાય કરીએ. જુઓ, દ્વારકાધીશ કહે છે કાંટા વગર ગુલાબ નથી હોતા અને દુઃખ વગર સુખ નથી હોતું. એવી જ રીતે સારા માણસની હંમેશા ભગવાન પરીક્ષા લેતા હોય છે, પણ સાથ ક્યારેય નથી છોડતા. આ મારું શૂટ ધમધમ કરીને પતાવ્યું. શૂટ પતાવીને અમે આવી ગયા હેતુસરના ઘરે શૂટ કરવા. ચાલો, હેતુસર આવી છે, પછી મળીએ. હેતુસરના મોનામાં એમનું મસ્ત રીલનું શૂટિંગ ચાલુ છે. એમનું ઇન્સ્ટાગ્રામ પર ને બધા શોર્ટમાં ને એમાં મૂકેલું છે રીલ. તમે ના જોયું હોય તો એમની આઈડીમાં જઈને જોઈ શકો છો, સોંગ સાંભળી શકો છો અને કોમેન્ટના શેર બી કરી શકો છો. તો લાઈક બી કરતા જજો. અને મસ્ત એમને આ રીલ બનાવી અને તાત્કાલિક શૂટ કરવા મને બોલાવ્યો હતો. તો શૂટ બી પતી ગયો મારા મસ્ત રીતે. આમ શોર્ટમાં તમને કોઈ સોંગને એવું નહીં સંભળાય, કારણ કે કોપીરાઇટના કારણે હું અંદર આનું સોંગ નથી આવવા દેતું. નહીં તો સોંગ આવશે તો કોપીરાઇટ આવશે. જો આ હું શૂટ કરું છું એમનું મસ્ત રીતે. તો જો એન્જોય કરો. અને આ વિડીયો તમારે જોવો તો એમની આઈડીમાં છે તો જઈને જોઈ આવો. અને આપણા વિડીયોને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બી કરજો.